30 લાખ ખર્ચીને દીકરાને કેનેડા ભણાવ્યા પછી માતા પિતાનો પસ્તાવો. સૌરાષ્ટ્રના એક ગામમાં હસમુખભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવાર બહુ મોટો ન હતો. પરિવારમાં હસમુખભાઈ, તેમની પત્ની રમીલાબેન અને એકમાત્ર દીકરો ધ્રુવ. હસમુખભાઈ ખેતી કરતા હતા, સાથે ગામમાં નાની કરિયાણાની દુકાન પણ ચલાવતા હતા. આવક વધારે ન હતી. વર્ષ સારું જાય તો ઘરનો ખર્ચ સરળતાથી ચાલતો. વરસાદ ઓછો પડે તો આખું વર્ષ ચિંતા રહેતી. છતાં હસમુખભાઈ અને રમીલાબેનને એક વાતનો ગર્વ હતો. તેમનો દીકરો ધ્રુવ ભણવામાં ખૂબ હોશિયાર હતો. ધ્રુવ બાળપણથી જ કહેતો કે તેને વિદેશ જઈને ભણવું છે. શરૂઆતમાં માતા પિતાને આ વાત માત્ર દીકરાનું સપનું લાગતી હતી, પરંતુ ધ્રુવ ધીમે ધીમે ગંભીર બનતો ગયો. તેણે કેનેડામાં ભણવા માટે કોલેજો શોધી, અભ્યાસ વિશે માહિતી મેળવી, જરૂરી કાગળો તૈયાર કર્યા. એક દિવસ ધ્રુવ ઘરમાં આવ્યો અને માતા પિતાને કહ્યું, મને કેનેડાની કોલેજમાં પ્રવેશ મળી ગયો છે. આ વાત સાંભળીને રમીલાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હસમુખભાઈ પણ ખૂબ ખુશ થયા, પરંતુ થોડી જ વારમાં તેમના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. કારણ એક જ હતું, કેનેડા જવા માટે ઘણા પૈસાની જરૂર હતી. ધ્રુવે ધીમેથી કહ્યું, પપ્પા, શરૂઆતના ભણતર અને રહેવાના ખર્ચ માટે લગભગ 30 લાખ રૂપિયા જોઈએ. ઘરમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. હસમુખભાઈએ દીકરાની સામે જોયું, પછી જમીન તરફ નજર કરી. 30 લાખ રૂપિયા તેમના માટે બહુ મોટી રકમ હતી. તેમના જીવનની આખી બચત ભેગી કરો તો પણ એટલા પૈસા ન થાય. રમીલાબેનને પણ આ વાત સમજાતી હતી. તેમણે દીકરાનું સપનું તૂટવા દેવું નહોતું. તે રાત્રે પતિ પત્ની મોડા સુધી જાગતા રહ્યા. હસમુખભાઈએ કહ્યું, આપણે ગમે તે રીતે પૈસા ભેગા કરીશું. ધ્રુવનું ભવિષ્ય બગડવું ન જોઈએ. રમીલાબેન ચૂપ રહ્યા. થોડા સમય પછી તેમણે પોતાના કબાટમાંથી એક જૂનું લોખંડનું બોક્સ કાઢ્યું. તેમાં વર્ષોથી સાચવીને રાખેલા ઘરેણાં હતા. આ ઘરેણાં તેમને તેમના લગ્ન સમયે માતા પિતાએ આપ્યા હતા. થોડા ઘરેણાં તેમણે વર્ષો દરમિયાન બચત કરીને બનાવડાવ્યા હતા. રમીલાબેન બોક્સ ખોલીને ઘરેણાં સામે જોઈને થોડી ક્ષણ ચૂપ રહ્યા, પછી બોલ્યા, જો મારા ઘરેણાં વેચવાથી દીકરાનું ભવિષ્ય બને તો એથી મોટી વાત બીજી શું હોય? હસમુખભાઈએ પત્નીને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રમીલાબેન તૈયાર હતા. બીજા દિવસે બંને શહેરમાં ગયા. ઘરેણાં વેચીને તેમને મોટી રકમ મળી. છતાં 30 લાખ પૂરા થતા ન હતા. બાકી રકમ માટે હસમુખભાઈએ ગામના ઓળખીતા માણસ પાસેથી વ્યાજે પૈસા લીધા. પૈસા લેતી વખતે તેમને ખબર હતી કે આ રકમ સરળતાથી પાછી ચૂકવાશે નહીં. દર મહિને વ્યાજ આપવું પડશે. છતાં તેમણે એક જ વાત વિચારી, આજે દીકરા માટે મુશ્કેલી સહન કરી લઈએ. કાલે ધ્રુવ વિદેશમાં સારી નોકરી કરશે. પછી બધું સરળ થઈ જશે. ધ્રુવને પણ આ વાત ખબર હતી, પરંતુ તેને ત્યારે લાગતું હતું કે કેનેડા પહોંચ્યા પછી તે ઝડપથી કમાઈ લેશે અને માતા પિતાનું બધું દેવું ચૂકવી દેશે. ઘરમાં હવે ધ્રુવના વિદેશ જવાની તૈયારી શરૂ થઈ. પાસપોર્ટ, કપડાં, દસ્તાવેજો અને જરૂરી સામાન ખરીદવામાં આવ્યો. રમીલાબેન દીકરાની દરેક વસ્તુ 2 વખત તપાસતા. ધ્રુવ કંઈ ભૂલી ન જાય તેની ચિંતા તેમને સતત રહેતી. એક દિવસ ધ્રુવના જવાના પહેલા રમીલાબેને તેને એક નાની થેલી આપી. તેમાં ઘરમાં બનાવેલા નાસ્તા અને થોડા મસાલા હતા. તેમણે કહ્યું, વિદેશમાં આ બધું સહેલાઈથી નહીં મળે. ઘરનો સ્વાદ યાદ આવે ત્યારે ખાઈ લેજે. ધ્રુવ હસ્યો. તેણે માતાને ગળે લગાવી, પરંતુ રમીલાબેનની આંખોમાંથી આંસુ આવી ગયા. ધ્રુવ કેનેડા જવા નીકળ્યો તે દિવસ આખા પરિવાર માટે યાદગાર હતો. ગામના કેટલાક લોકો તેને શુભેચ્છા આપવા આવ્યા. હસમુખભાઈ બહારથી મજબૂત દેખાતા હતા, પરંતુ અંદરથી તેઓ પણ તૂટી રહ્યા હતા. એરપોર્ટ પર ધ્રુવ માતા પિતાના પગે લાગ્યો. રમીલાબેને તેના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, ખૂબ મહેનત કરજે, અમારું નામ રોશન કરજે, પણ એક વાત ક્યારેય ભૂલતો નહીં, તારા માટે અમે જે કર્યું છે એનો ભાર તારા દિલ પર ન રાખતો. બસ સારો માણસ બનજે. ધ્રુવે કહ્યું, મમ્મી, થોડા વર્ષમાં હું બધું બદલી નાખીશ. તમારું બધું દેવું હું ચૂકવી દઈશ. હસમુખભાઈએ દીકરાના ખભા પર હાથ મૂક્યો. તેમણે કહ્યું, અમને તારી પાસેથી પૈસા ન જોઈએ, તું ખુશ રહે એ જ અમારી સૌથી મોટી કમાણી છે. ધ્રુવ વિમાનમાં બેસી ગયો.
વિમાન આકાશમાં ઉડ્યું. રમીલાબેન લાંબા સમય સુધી આકાશ તરફ જોઈ રહ્યા. કેનેડા પહોંચ્યા પછી ધ્રુવને સમજાયું કે વિદેશનું જીવન એટલું સરળ નથી જેટલું દૂરથી દેખાતું હતું. કોલેજનું ભણતર, ભાડું, ખાવા પીવાનો ખર્ચ અને રોજિંદા જીવનની અનેક જવાબદારીઓ હતી. શરૂઆતમાં તેને રહેવા માટે એક નાનું રૂમ મળ્યું. તે પોતાના 2 મિત્રો સાથે રહેતો હતો. સવારે ભણવા જતો અને સાંજે કામ કરતો. ક્યારેક રાત્રે મોડે ઘરે આવતો. શરીર થાકી જતું, પરંતુ માતા પિતાનો ચહેરો યાદ આવતો ત્યારે ફરી મહેનત કરવા તૈયાર થઈ જતો. રમીલાબેન દરરોજ તેને ફોન કરતી, બેટા જમ્યું? તેમનો સૌથી પહેલો સવાલ હંમેશા આ જ રહેતો. ધ્રુવ હસીને કહેતો, હા મમ્મી, તમે ચિંતા ન કરો. હકીકતમાં ઘણી વખત તેણે બરાબર જમ્યું પણ ન હોતું, પરંતુ તે માતાને ચિંતા કરાવવા માંગતો ન હતો. સમય પસાર થતો ગયો. ધ્રુવનું ભણતર આગળ વધ્યું. સાથે તેને સારી નોકરી પણ મળી. હવે તેની આવક પહેલા કરતાં ઘણી સારી હતી. તેણે વિચાર્યું કે માતા પિતાને દર મહિને પૈસા મોકલવા જોઈએ. તેણે બેંક મારફતે દર મહિને 30,000 રૂપિયા મોકલવાનું શરૂ કર્યું. પહેલી વાર પૈસા આવ્યા ત્યારે રમીલાબેન ખૂબ ખુશ થઈ ગયા. તેમણે હસમુખભાઈને કહ્યું, જુઓ, આપણો ધ્રુવ મોટો થઈ ગયો. હસમુખભાઈએ કહ્યું, હા, હવે આપણું દેવું પણ ધીમે ધીમે ઉતરી જશે. પરંતુ ઘરની સ્થિતિ બહારથી દેખાતી હતી એટલી સરળ નહોતી. હસમુખભાઈની ખેતીમાં આ વર્ષે નુકસાન થયું હતું. દુકાનની આવક પણ ઘટી હતી. વ્યાજના પૈસા હજુ બાકી હતા. ઉપરથી હસમુખભાઈની દવાઓનો ખર્ચ વધતો ગયો. રમીલાબેન ઘર ચલાવવા માટે દરેક રૂપિયાનો વિચાર કરીને ખર્ચ કરતા. ધ્રુવ મોકલતો 30,000. તેમાંથી દવા, ઘર ખર્ચ, વીજળી, ખેતીનો ખર્ચ અને દેવાના વ્યાજમાં ઘણો ભાગ જતો. રમીલાબેન શરૂઆતમાં દીકરાને કશું કહેતા નહોતા. તેમને લાગતું હતું કે ધ્રુવ પણ કેનેડામાં મહેનત કરે છે, કદાચ તેના પોતાના ખર્ચ થાય છે. તેઓ ફોન પર હંમેશા કહેતા, બેટા, તું તારા માટે રાખજે, અમારે બધું ચાલે છે. ધ્રુવ પણ નિશ્ચિત થઈ જતો. તેને લાગતું કે માતા પિતા ઠીક છે, પરંતુ હકીકત ધીમે ધીમે અલગ બની રહી હતી. એક દિવસ હસમુખભાઈને રાત્રે અચાનક છાતીમાં દુખાવો થયો. રમીલાબેન ગભરાઈ ગયા. ગામના ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે દવા આપી અને તપાસ માટે શહેરની હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. રમીલાબેન પાસે પૂરતા પૈસા ન હતા. તેમણે કબાટ ખોલ્યું. જૂની થેલીમાં થોડા જ પૈસા હતા. તેઓ થોડા સમય સુધી એ પૈસા સામે જોઈ રહ્યા. પછી ધ્રુવને ફોન કરવાનો વિચાર આવ્યો, પરંતુ તરત જ ફોન પાછો મૂકી દીધો. તેમણે મનમાં કહ્યું, ના, એને શું કહું, એ પણ ત્યાં એકલો છે. બીજા દિવસે હોસ્પિટલનો ખર્ચ વધ્યો. હસમુખભાઈને વધુ તપાસ કરાવવી પડી. રમીલાબેન આખી રાત હોસ્પિટલની બહાર બેઠા રહ્યા. તેમના મનમાં માત્ર એક જ વિચાર હતો, જો ધ્રુવ અહીં હોત તો. આ વિચાર આવતા જ તેમની આંખોમાં આંસુ આવી જતા. અંતે તેમણે ધ્રુવને ફોન કર્યો. કેનેડામાં તે સમયે સવાર હતી. ધ્રુવે ફોન ઉઠાવ્યો. હા મમ્મી, શું થયું? રમીલાબેન થોડી ક્ષણ ચૂપ રહ્યા. પછી ધીમેથી કહ્યું, બેટા, તારા પપ્પાને હોસ્પિટલમાં રાખ્યા છે. થોડા પૈસાની જરૂર છે. ધ્રુવ ચોંકી ગયો. તેણે તરત પૂછ્યું, કેટલા? માતાએ કહ્યું, હમણાં તો 50,000 જેટલા જોઈએ. ધ્રુવ થોડો ચૂપ રહ્યો. તેણે કહ્યું, મમ્મી, હું મોકલું છું, પણ આટલા અચાનક ખર્ચ માટે મને પણ થોડો સમય જોઈએ. રમીલાબેનને દીકરાની વાતમાં થાક અને ચિંતા બંને સંભળાયા. તેમણે કહ્યું, બરાબર બેટા, તું તારી ચિંતા કર. પરંતુ ફોન મૂક્યા પછી તેમની અંદર વર્ષોથી દબાયેલી ચિંતા બહાર આવવા લાગી. તેમણે હસમુખભાઈની દવાઓ, જૂનું દેવું, ઘરનો ખર્ચ અને ધ્રુવના ભણતર માટે વેચાયેલા ઘરેણાં બધું યાદ કર્યું. તેમને લાગ્યું કે દીકરો હવે મોટો થઈ ગયો છે. તેની આવક પણ સારી છે. છતાં તે પોતાના પિતાની સારવાર માટે પણ વિચારતા પહેલા 10 વખત વિચારે છે. એ રાત્રે રમીલાબેન ઊંઘી શક્યા નહીં. થોડા દિવસ પછી ધ્રુવે ફરી ફોન કર્યો. તેણે પૂછ્યું, પપ્પા હવે કેમ છે? રમીલાબેને કહ્યું, હવે થોડા સારા છે. ધ્રુવે પૂછ્યું, હજુ કોઈ ખર્ચ છે? રમીલાબેન બોલ્યા, ઘણો છે બેટા. ઘરનો ખર્ચ પણ વધી ગયો છે. દવાઓ છે, હજુનો વ્યાજ છે. તારા પપ્પાની ખેતીમાં પણ નુકસાન થયું છે. ધ્રુવે ઊંડો શ્વાસ લીધો. તેણે કહ્યું, મમ્મી, હું અહીં પણ બહુ ખર્ચમાં છું. ભાડું વધ્યું છે. મારી પોતાની જવાબદારીઓ છે.
હું જેટલું બને એટલું મોકલું છું. રમીલાબેન ચૂપ રહ્યા. પછી તેમના મોઢેથી અચાનક એ શબ્દો નીકળી ગયા જે વર્ષોથી તેમના મનમાં દબાયેલા હતા. બેટા, તારા ભણતર પાછળ અમે 30 લાખ રૂપિયા ખર્ચ્યા છે. તને કેનેડા મોકલવા માટે વ્યાજે પૈસા લીધા. અમારા ઘરેણાં વેચી નાખ્યા. આજે તો અમને મહિને માત્ર 30,000 મોકલે છે. એ પૈસા અમને ઓછા પડે છે. ફોનની બીજી બાજુ ધ્રુવ એકદમ ચૂપ થઈ ગયો. તેને આ વાતની અપેક્ષા નહોતી. તેના મનમાં તરત જ એક વિચાર આવ્યો. શું મમ્મી હવે મારા પર કરેલા ખર્ચનો હિસાબ માંગે છે? તેણે ધીમેથી કહ્યું, મમ્મી, મેં ક્યારેય કહ્યું છે કે હું પૈસા નહીં આપું? પણ અહીં પણ બધું મફત નથી. રમીલાબેનનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મને ખબર છે બેટા, પણ અમે પણ અહીં મુશ્કેલીમાં છીએ. ધ્રુવ થોડો ગુસ્સે થયો. તેણે કહ્યું, મમ્મી, હું પણ ખૂબ મહેનત કરું છું. તમે સમજો છો કે કેનેડામાં પૈસા ઝાડ પર ઉગે છે? આ શબ્દો સાંભળીને રમીલાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે થોડી ક્ષણ મૌન રાખ્યું. પછી ધીમેથી કહ્યું, ના બેટા, અમને ખબર છે. પણ ક્યારેક લાગે છે કે તારા માટે અમે જે કર્યું એ બધું કદાચ ભૂલી ગયા. ધ્રુવ કંઈ બોલ્યો નહીં. રમીલાબેનનો અવાજ વધુ ભારે બની ગયો. વ્યાજે પૈસા લઈને તને ભણાવ્યો, મારા ઘરેણાં વેચ્યા, તારા પપ્પાએ પોતાની ઊંઘ ગુમાવી, તારા માટે અમે બધું કર્યું. આજે તો અમને ઓછા પૈસા મોકલે છે એનું દુઃખ નથી. દુઃખ એનું છે કે તને અમારી મુશ્કેલી સમજાતી નથી. ક્યારેક તો લાગે છે આના કરતાં તને ભણાવ્યો ન હોત તો સારું હતું. આ વાક્ય સાંભળીને ધ્રુવના હાથમાંથી ફોન લગભગ છૂટી ગયો. તેની આંખો સામે બાળપણના દ્રશ્યો ફરવા લાગ્યા. માતા તેને શાળાએ મૂકવા જતી, પિતા વરસાદમાં ખેતરમાં કામ કરતા. માતાના હાથમાં રહેલા ઘરેણાં યાદ આવ્યા, પરંતુ ગુસ્સો પણ હતો. તેને લાગ્યું કે તેની મહેનત અને કેનેડાના સંઘર્ષને કોઈ સમજી રહ્યું નથી. ફોન બંધ થઈ ગયો. બંને બાજુ એક જ રાત હતી, પરંતુ બંનેના દિલમાં અલગ અલગ તોફાન હતા. રમીલાબેનને પોતાના શબ્દોનો પસ્તાવો થતો હતો. ધ્રુવને પોતાની માતાના શબ્દો સતત યાદ આવતા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ ફરી ફોન કર્યો નહીં. ધ્રુવ આખી રાત ઊંઘી શક્યો નહીં. માતાના શબ્દો તેના કાનમાં વારંવાર સંભળાતા હતા. આના કરતાં તને ભણાવ્યો ન હોત તો સારું હતું. તેને ગુસ્સો પણ આવતો હતો અને દુઃખ પણ થતું હતું. તેને લાગતું હતું કે તે કેનેડામાં પોતાના માટે નહીં, પરંતુ પરિવાર માટે પણ મહેનત કરી રહ્યો છે. ભાડું, ભણતર, ખાવા પીવાનો ખર્ચ અને બીજી જવાબદારીઓ વચ્ચે તે દર મહિને 30,000 રૂપિયા ઘરે મોકલતો હતો. છતાં માતાને લાગતું હતું કે તે ઓછા પૈસા મોકલે છે. સવારે ધ્રુવ કામ પર જવા નીકળ્યો, પરંતુ તેનું મન કામમાં લાગતું ન હતું. બપોરે તેના મિત્ર નીરવે તેને પૂછ્યું, શું થયું? ધ્રુવે આખી વાત કહી. પણ નીરવે થોડું મૌન રાખ્યું અને પછી કહ્યું, તારી મમ્મીએ ગુચ્છામાં વાત કરી હશે, પણ એક વાત યાદ રાખ, તું કેનેડા આવ્યો ત્યારે તારા પરિવારની સ્થિતિ શું હતી એ ભૂલતો નહીં. આ વાત ધ્રુવના મનમાં ઘર કરી ગઈ. સાંજે ધ્રુવે પોતાના જૂના કાગળો શોધવાનું શરૂ કર્યું. કેનેડા આવવા પહેલા પિતાએ કરેલી લોનના કેટલાક દસ્તાવેજો તેની પાસે હતા. ધ્રુવે એક ફાઇલ ખોલી. તેમાં લોનની રકમ જોઈને તે ચોંકી ગયો. તેને ખબર પડી કે 30 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે પિતાએ માત્ર ઉધાર જ લીધું ન હતું, પરંતુ પોતાની જમીનનો એક ભાગ પણ ગીરવે મૂક્યો હતો. વધુ એક કાગળમાં વ્યાજની રકમ લખેલી હતી. ધ્રુવની આંખો પહોળી થઈ ગઈ. તેને સમજાયું કે માતા પિતાએ તેના માટે કેટલું મોટું જોખમ લીધું હતું. તેણે તરત માતાને ફોન કરવાનું વિચાર્યું, પરંતુ અહંકાર વચ્ચે આવી ગયો. તેણે ફોન કર્યો નહીં. બીજા દિવસે ગામના એક સગાઈએ ધ્રુવને ફોન કર્યો. તેણે કહ્યું કે હસમુખભાઈની તબિયત ફરી બગડી છે. આ સાંભળીને ધ્રુવ ગભરાઈ ગયો. તેણે તરત માતાને ફોન કર્યો. રમીલાબેને કહ્યું, હવે ઠીક છે બેટા, તું ચિંતા ન કર. ધ્રુવને માતાના અવાજમાં થાક સંભળાતો હતો. તેણે પૂછ્યું, મમ્મી, તમે મને પહેલાં કેમ ન કહ્યું કે પપ્પાની સારવારનો ખર્ચ આટલો વધી ગયો છે? રમીલાબેન બોલ્યા, તને તકલીફ ન પડે એટલે. આટલો સાંભળતા જ ધ્રુવની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે જે માતા થોડા દિવસ પહેલા પૈસાની વાત કરતી હતી, એ જ માતા હવે પોતાની મુશ્કેલી છુપાવી રહી હતી. ધ્રુવે લાંબો શ્વાસ લીધો અને કહ્યું, મમ્મી, મને માફ કરી દો. તમે જે કહ્યું એથી મને દુઃખ થયું હતું, પણ હવે મને સમજાય છે કે તમારી વાત પાછળ પૈસાની માંગ નહીં,
વર્ષોનો ત્યાગ હતો. રમીલાબેન પણ રડી પડ્યા. તેમણે કહ્યું, હા બેટા, અમને તારા પૈસા કરતાં તારો પ્રેમ વધારે જોઈએ છે. હા, ધ્રુવે વચન આપ્યું કે હા, તે માત્ર દર મહિને પૈસા મોકલશે નહીં, પરંતુ પરિવારનું જૂનું દેવું પણ ધીમે ધીમે ચૂકવશે. હા, તેણે તે જ રાત્રે નક્કી કર્યું કે હા, થોડા મહિનામાં ગુજરાત આવીને માતા પિતાને મળશે. હા, વર્ષો પહેલા કેનેડા જતી વખતે તેણે સફળ થવાનું વચન આપ્યું હતું. હવે તેને સમજાયું કે સાચી સફળતા માત્ર વિદેશમાં કમાવવામાં નથી. સાચી સફળતા એ છે કે હા, જેના કારણે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ, હા, તેમને ક્યારેય એકલા ન છોડ્યું. પરંતુ ધ્રુવને હજી એક વાતની ખબર નહોતી. હસમુખભાઈએ તેના કેનેડાના ભણતર માટે જે જમીન ગીરવે મૂકી હતી, હા, તેનું દેવું હજુ પણ બાકી હતું. હા, ધ્રુવ ગુજરાત પાછો આવ્યો ત્યારે સૌથી પહેલા પોતાના ઘરે ગયો. વર્ષો પછી ઘરના આંગણે પગ મૂકતા જ તેની આંખો ભીની થઈ ગઈ. માતા રમીલાબેન દરવાજા પાસે ઊભી હતી. દીકરાને જોઈને તે પોતાને રોકી શકી નહીં. ધ્રુવ સીધો માતાના પગે પડ્યો અને બોલ્યો, મમ્મી, મને માફ કરી દો. રમીલાબેન તેને ગળે લગાવીને રડી પડ્યા. હસમુખભાઈ પણ ખુરશી પરથી ઊભા થઈ દીકરાને જોઈ રહ્યા હતા. ધ્રુવે પિતાને પણ ભેટી લીધા. પછી તેણે ઘરના કાગળો અને જૂની લોનની ફાઇલ જોઈ. તેને ફેરી સમજાયું કે તેના ભવિષ્ય માટે માતા પિતાએ કેટલું બધું ગુમાવ્યું હતું. તેણે પોતાની માતાને કહ્યું, તમે જે ઘરેણાં મારા માટે વેચ્યા હતા એ પાછા તો હું આપી શકું છું, પરંતુ તમારા જીવનના એ વર્ષો ક્યારેય પાછા આપી શકતો નથી. રમીલાબેને કહ્યું, બેટા, અમને કશું પાછું નથી જોઈતું. તો અમને ભૂલી ન જાય એટલું જ પૂરતું છે. ધ્રુવે એ જ દિવસે નક્કી કર્યું કે પરિવારનું બાકી દેવું તે પોતે ચૂકવશે. તેણે પિતાની જમીન ગીરવેમાંથી છોડાવવાની પ્રક્રિયા શરૂ કરી. હસમુખભાઈએ રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ધ્રુવે કહ્યું, પપ્પા, જ્યારે હું મુશ્કેલીમાં હતો ત્યારે તમે મારી પાછળ ઊભા રહ્યા હતા. હવે તમારો વારો છે અને હું તમારી પાછળ ઊભો છું. થોડા મહિનામાં તેણે દેવાનો મોટો ભાગ ચૂકવી દીધો. માતા માટે તેણે નવા ઘરેણાં પણ ખરીદ્યા. રમીલાબેન ઘરેણાં જોઈને નહીં, પરંતુ દીકરાની બદલાયેલી વિચારસરણી જોઈને ખુશ થઈ. ધ્રુવ ફરી કેનેડા ગયો, પરંતુ હવે દર મહિને પૈસા મોકલવા સાથે માતા પિતાને ફોન પણ કરતો. તેને સમજાઈ ગયું હતું કે માતા પિતાને માત્ર પૈસા નહીં, પરંતુ પોતાના દીકરાનો સમય, પ્રેમ અને લાગણી જોઈએ છે. અંતે રમીલાબેને ફોન પર કહ્યું, બેટા, હવે અમને તારા 30,000 ઓછા નથી પડતા, કારણ કે હવે અમને ખબર છે કે તારા દિલમાં અમે હંમેશા છીએ. આ વાત સાંભળીને ધ્રુવની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સમજ્યું કે માતા પિતાના ત્યાગનો હિસાબ પૈસાથી ક્યારેય ચૂકવી શકાતો નથી. સમયસર તેમની કદર કરવી સાચી કમાણી છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો, સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ આપવાનો છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.